હું તો જો ગોરો ગોરો લાગુ છું મસ્ત બાલ થોડા મોટા વજા જ નહીં તો વિક્રમ ઠાકોર જેવો બની દીધો પા હા કાકા શું બરબે એકલો એકલો હા હું શું કહું છું હા આ બધો સેમન લાવ્યો ને તો આપણે આગેવાન ને તાર કાકાને નિયણ હાથ હોય પણ આપણે હવે કોણ ઢૂંઢે છે આપણે હું ઢૂંઢું છું તમે ઢૂંઢો ભૂવા ફાર જોરાય તો કે ઓય મારે નોનપણની ઢૂંઢ બાજી રહી ગઈ હતી એટલે આ દુઃખ ને હારતું નહીં હાર વાટો હું તો હતા એ બધા હાથ હો હું એટલે મારા હજુ ઘરમાં મેલું છે આવે તા ઝડ ને કે ભાઈ તારું થા કરું ફોજ નામ લે અમારા કાકાને મારી ઢૂંઢું જ થઈ જશે ને મારા કાકાને ઢૂંઢ બાજી હવે આવા કઢભણે કોને કીધું છે કે ઢૂંઢો પર આ તમે તો આપણે કહેવા તો આ છે ને. આયન, મારા કાકા તમને આજે આવી ગયા એ ઢૂંઢ બાજી રહી જઈએ ગયા એટલે તારી ના મારે નહીં તો મારા કાકાની તાર કાકા જેની બાજી રહી જી એ ભુવા કન દોડો ચોરાયો તો કે એટલે બાજી રહી જઈએ ઢૂંઢ એવું છે હોય હા રોહેડ હું આવું તમે આવજો રે બા દોરાઈને ઢૂંઢ બાજી રહી છે મને તો એવું લાગે છે લાવો દાદાવત કરી કાકાને કહું પર બેઠું લા તા કાકો જોઈ ગયા હા બાપકો ખેર ગયા ખેર જાય તો મેક્સી પર આ ઢૂંઢમાં માં કાકા ઢૂંઢે ગયા એટલે મેક્સી પર આ ક્ષેત્ર એ હો બેરી પર આ મેક્સી કાય કાય પપ્પા કલર લઈ આને કલર લાવો છે તારે ધૂળેટી આવી ગઈ જી ઓએ ક્યારે છે ધૂળેટી કાલ ધુલેટી હે કાલ છે હારું હેડ તો મોટી યાદો ને તમાર બેન કલર લાવો પિચકારી લાવવાની હતી હારું હેડો તો હારું તો અત્યારે તો તમે રમવા દો હો હું લાવું તમારે બેન કલર તા લાવવા ને એ હારું હેડ રમવા દો તારે તો હો અને લડાતું પણ પાછા કલર લાવવા દો હા મારી ઓળખી ધૂળેટી આવી છે છોકરાને કલર ને બલર ને મારો ઓળખ્યો ખર્ચા વધે જ જોઈ હતી હા કીધું મારા કાકાને ઢૂંઢશે કે હા એટલે તમે હેડો એટલે તારા કાકાને ઢૂંઢ દે ઓવે એટલે તારા કાકાને ઢૂંઢ ચોથી બાકી રહી ગઈ વળી ઈ દોણો ચોરાયો તો કે હા એટલે બાજી રહી જીધી એવો થોડી ચિયો બહુ ભીટકણ્યો તો હવે ઢૂંઢે બાચી રહી જવા મોટી મારી ઉડી ઈ તો મારા કાકાને ખબર એમ ઓ મને તો બધા કહેવા મીચો ઓવે હારું હેડ તો અમે આવે તો તમે આવજો બા ઓહો આ મારા ઓળખાને એક પગ તો મોહણમ થયો છે ને એક પગ ઓકળામ છે ને તોય કે હવે ઢૂંઢ બાચી રહી ગઈ છે આ મારા ઓળખાને ઓલા વડો બાચી રહી હતી તો જોયા તો આપણા ઢૂંઢ બાચી રહી તો નવા જોયા આજ તો હેડ જાતાવત કરાવો એને જેવી ઢૂંઢ બાચી રહી ગઈ છે હેડ જાતાવું છે તો ખબર પડે ઢૂંઢ જેવી છે બાઇક સર્વિસ કરી છે શું કરી જાવું એ તો નેકળે રહું છે આ બાઇકો વાળા મારા ઓછે હા કીધું મારા કાકા તમે હાજર આવી તમે શું છે હા કાકાને ઢૂંઢશે કે એટલે તારા કાકાને ઢૂંઢ ઓવે એટલે તાર કાકા તો એક પગ તો મોણિયમ છે ને એક પગ ઓમ છે તારાવડી છે ને ઢૂંઢ તાર કાકા પણ ઈ તો દોણો ચોરાયો તો કે હા. એટલે કે ઢૂંઢ બાચી રહી જી તો તમે આવો હારું હેડ તું હેડ હું આવું હા રોડો અમારા વચ્ચે ઘંટા ડોવાની ઢૂંઢ્યું હવે વાત નવું આવ્યું વળી હેડ તું કઈ ના હું આવું બધે આવું બધે કહું તો આ બે ઘર બાચી રહી જી ત્યાં એક તો આ બાઇક માં 3000 ખર્ચો કર્યો કરો છે અને આ ઢૂંઢ વાળા હવે પૈસા થી નહીં શું કરવું એ તો સગર બાકી લાગે એમ શીખે કહે બાકી રહી ગઈ તારું તો પઠા તારો છોકરો કેવા આવ્યો તો ઈ હેડ્યો મને કેવા આવ્યો છે ઈ તો ખબર કેવા આવ્યો તો ઉવે તો હેડો તાર વળી દાતા હોય જડો હું અહીંયા જ જાતો હતો અહીંયા ને વળી શિખર ઘંટા ઘંટપણે હવે શિખર ઢૂંઢ જોતી ઓભરી છોકરા હવે તો મોટા મોટા છે ને હવે એને ઢૂંઢાઈ ગયો છોકરાને છોકરો થવા આવ્યા ને હવે અહીંયા ઢૂંઢ કે બાકી રહી ગઈ છે મારા હવે આ શું કરવાનું આ એનું? જોઈતી વચનું ગોચી કાઢે છે હેડો હવે હેડો તાર હવે જાતો. આ બધા આગેવાન હા હલો કેટલા ઉપડ્યા આ બાજુ વળી આ દોને નહીં જવું છે દોલનિયા તો અમી જ છે હેડો તારે અમે દોને નહીં આવતા હતા એવું છે ઓય આ શું એવું ઢુકડી છે હવે સી ઘર મારી ઉડજી જો હેડો આપડા દાતાવત ખરા જોડો દા આ તો છોકરા ચેડા છે એના હવે ઢૂંઢ્યો એની નીકળી હતી જો લા છોકરો એટલે જો એના જો કન આ મોસા મોસા વાળી કરું બધા આવશે તો બેહવા તો કોઈ લે કાકા હા હું બધે કઈને આવ્યો ઓય પણ લાલભાઈ ઘેર નતા લાલભાઈ નતા ઘરે ને બીજા બધા
બીજું બધા કઈ ના હું હા હારું હેડ તો હું મોસા લાવું નહીં તો અસલ કરશો બરશો ભાઈ ભરીને લાવ હો આવે એટલે આટલી વેમ રહી જતી હતી નહીં કે આ વેમ કાઢી નાખું કે આ ભુવા એ કે તમારે કે નોનપણ મોઢું બાજી રહી હતી આ કે મને થોડો ઠપકો તાલશી પણ હવે તાર વાપરી લે હારો બીજું શું કરા પણ આ જો હોય શું ઉકલી છે ઊંધી ભાઈ શીખર મારે ઉડશી તો પણ આટલી ઉંમરે અલા દોને હા આવો જગમાજી આવો આગળ આવો ને હવે આ કીધું મોસા મોસા ટાળતો તો ના, હારું કર્યું. ઓપરેશન લાવું કે તમારે બેહો 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 હોઈએ તમે બેહો હું આપણે તમારે પાણી ભઈ લાવું હો ઓય આગેવાન આ જોવો કે દોને હરખું ઘરે નહીં બનાય કે તને પતરાય ને કે અરે ટૂંઢું આદરી બેઠા છે આ નવું નવું છે ને હું નથી કરું પૂજા છે તો પછી હવે ઘંટા ઘંટપણી હોય ને જો ટૂંઢું કરવાની આવતી હા, એટલે હવે છોકરા હોય તો બધી છોકરાના છોકરાને ઢૂંઢો હા. હવે હોય ની છે ને ઢૂંઢો ના માળા શું નાટક આ તો આજે પણ નવું આવ્યું હવે આ દોને જે ઢૂંઢ એટલે હા આ કોકને કહે તોય શરમ આવે આપણે તો. હા હા એવું કરી મજા આડું હેલો આ તો વાત હવે આપણે આગા થાય ને તો ચિયો કે ગોડા ગણી છે આપણે ઘણા આગળ છે શું કહો છો હા આગળ પાણી પીઓ હેલો નહીં હા પણ આ તમે હવે તો ગંધા છો તો હવે તમારે જી ટાઈપ ની આ કયા ટાઈપ ની ઢૂંઢ છે આ એ વખા જોવરાય તું કે હા એ નોનપણની વાતને મારે ઢૂંઢ એક બાચી રહી ગઈ હતી ઓહો ઢૂંઢાડેલો નતો મને પણ ઢૂંઢ તો બધાને એક જ વંચો અલગ અલગ હોય એ ઢૂંઢ બાચી રહી ગઈ હતી કીધું હવે કરું પડી કે આવડજો ભૂવા તો ઘણો છે એ આપણે ગોમમાં રહ્યો કે ના એટલે પણ હવે તો તમારે ઢૂંઢ્યું ના બાચી હોય હમ હવે તો ના હોય આવું છીએ છે કે તમને ગોલું પકડાયું છે કોળું તો આ એક ભૂવે કોળું નહીં પકડાયું હાથું કીધું છે તો કોઈ વધો નહીં શેમન બીજો લાયા બધા હવે બધું લાવ્યું છે અને પેલું ખજૂર ને કારેજ ને બધું લાવ્યું છે હવે એ તો બધું લાવ્યું છે હું શું પૂછું હા. આ લાલભાઈ ચોય તચાન હતા પણ લાલભાઈ તો તમારે કેવા મેલવા તા હા. છોકરા. આ સીઓ કહેવા તમને બધાને ને તાર ઘરે તો જો તો ઓવે. અને એમ કહેતો કે ઘરે નતા કે કાકા નતા કરી એમ ઓવે તો પેલા પીઠે ના તપાસ કરો એ તો પીઠે હજી ઓવે પણ હવે આ તમને ચોય તચાન હતા ના ના એ તો ના, અમને ના. થોડા થાકી બીજું કોઈ નહીં પછી આ બધું બગાડશે એમ આવશે તો ખરી ટાઈમ એમ કે જો કે મન ના કહેવાય ને એને પાછું ઘરે છોકરો કહેવા જ જોતો ઈ તો હવે તમારી ભૂલ છે તમારે કેવું પડે હવે હા નકી તો હોમે હોદ ની ઢૂળેટી તો સડાઈને આપવાના જ છે અરે એટલે પૂછું પછી ખોટું મારે બધો હોય ખર્ચો કરેલો બગાડે એમ ઈ તો હવે તમારે જોવાનું હવે હળો તાર હવે તૈયારી કરો રાખતો નહીં તૈયારી કરો હળો તાર હવે ના આ કેવું હવે પોલી ભરાવજો તાર ધોને ને નો જો તાર અને નારિયેળ મેલો આ વેમ જાતી રહી કે જગમાલજી ના ના વાત હારી દે જો તમે થોડા આધાર કાર્ડ હળો હા લ્યો વેમ તો જાતી જાતી તમે ના જાતા રહેતા આવતો હા પૂંખાવતો એ આગેવાન હા હવે તાર ના હોય તો છોકરાને પૂંખવા બોલાવો તાર હા બરોબર બોલાવો અને આપણે પૂંખા હા ઓ મારે ભલે ચાલુ કરી દે એટલે પૂંખવાનું આવડે છે ને લે, તો પૂછ સાલ એકનો પૂછો તો સાલ એકો આપણે ના ના બધાને પૂંખવું પડે પોતાને તો પૂંખવું પડે હા હા. અમારા છોકરાને તો જબરું આવડે જગમાલજી અરે ઓછા ઓછા વેરો વેરો તમે તાર ઘણાય છે હા સી ચો આપણે વેમ જાતી રહી અમારે પેલો ભૂવે કીધું તી તમારે હા. વેમ ના રહેવી હવે જોઈએ. આગેવાન ને પૂંખવા આગેવાન પૂંખો પૂંખો તાર પૂંખરા હો હા જો જગમાલ જે તમે પૂંખજો હેડજો અડજી પટી જાય હઉ લ્યો બોલાવો લો પૂંખો તો જગમાલજી તમારે ઢૂંઢ કરી તાર તો પૂંછા નહીં હોય તમે કેમ કે ચણા હશો ને તાર તો અમે તો જેણા હતા ને તાર પૂછ્યા હતા પણ આવા કંઠા છે તાર અમે તો નહીં પૂછ્યા હા હવે તમે આવડે તો હળો ભાઈ હાલે તમે આવડે જો હળો દોડો અમારા સિયા પૂંખવા છે પૂંખતો આરામ છે ભાઈ બસ પૂછી નાખે કે હા જેવા પૂંછ્યા વાગે વાગે હો હાલે આ પૂંછી નાખે તમને હમણાં ઓ આપણે લાલભાઈ આવરા ના ના તમારો કોઈ પૂંખું નહીં ચમ ભાઈ મારે જમ નહીં પૂંખવા ના ના અલે હાલે કેમ કેવરાવ ચાલ ઓય તમને કેવરાય દો પણ તમે ઘરે ના હતા ક્યારે નતા ઓય તો માર ચેડે ચેડે આવું તું મને તમારે ચેડી ચેડી તો સીઓ ચો ફરે ના કે સીઓ બાને કહેવા જો તો ઈલો મને કહેતો કે આપણે લાલા કો ઘરે કે ના હે ઓય પણ તમે ભલા લાલભાઈ બેહો. આ હું પૂંખો ઓય ના અરે શો પૂંખે અરે મન તમે કેતા મન
લાગે હાલે આજનો આપણે લાલે આજનો દાડી તો મત છોડો આજ તો મારે યાર હું પૂછ્યું ના ના અલ્યા હાલે સમજાવ ને હાલે લ્યા વાળે ના ના લ્યા જો શું વાળે ફેંકવા ગયા છે પણ મને કોઈ પૂંફું નથી લાવ હેડો આ તો હાલે હવે તો પૂંફા જેવા પડશે કે લાવ અલ્યા પડે લ્યા અલ્યા નહીં પડે નહીં લાવ લોડો પૂંછો લ્યા થાળ પકડો આ વજન વધારશે અલ્યા અહીંયા પકડ દો યાર તમે અહીંયા પકડો લ્યા અલ્યા પડી જાશે લ્યા લો મારો લાલબેન તો કોઈ ગણતા જ ના ના નહીં. છોકરો આવ્યો તો લાલભાઈ ઘરે પણ તમે નતા અલ્યા લાલભાઈ એવો પૂછતો મારા માલજી નોકશી આજે લાલે તમે કરો છો આટલી ઉંમરે વળી શું આ નાટક મળ્યો પણ આ તો હવે પેલા ભૂએ કીધું તો એટલે દોનાઈ, હા લાલબેન પૂછતા નહીં આવડતું. ના ના આવડે કું કે ના આવડે આવડે હા. આ તો હવે સીઓ આવ્યો તો પણ તમે હતા ને અરે હાલે જવા એટલે આ મને લાગે આ મને પૂરો કઈ નાખ્યો દોનાઈ, હા ભગવાન માતાજીની ઉંમર તમારી ખૂબ વધારે અલ્યા પણ સોડો તો મત લ્યા હું એમ પૂછું લાલભાઈ ખૂબ આવશે. અલ્યા પી ગયા છે અલ્યા સોડે લ્યા હાલે નહીં પૂછું તમે શું ગાજ રાખી કે ના ના પી જાઓ તમે તમે ના ના તમે લાલબેન છોડો છો. અલ્યા પણ તમે આયા તારના મને થાળ છોડો છો ને કહો, તમે શું ગાજરા પૂંખો કે અમારે ને ઓલું કોકના આહવાર બગાડો પીપીનો આમ. આવી રીતના તમારે ખબર નહીં પડતી. એટલે તો સોડેલો છે એકંદો હવે મને હા? ના તમે હોય પડદો પડો હોય લાલબેન મારો તમે. પડ્યારો હોય તમે આવી રીતના પીપીને કોકના આહવાર બગાડતા કોણ પક્ષે લાલબેન તમે નહીં બોલાવતા. અલ્યા લાલ ભાઈ હવે અલ્યા લાલ ને કહું છું લાલબેન નહીં બોલાવતા તમે. શું મારું છે હવે અલા બસ લે આ લાલય બસ બસ. લાલબેન આગેવાન મન પૂછતા આવડે તો મન બોલાવતા નહીં. હા? મન નહીં બોલાવતા અલ્યા, મન. તમે હોય સમજાવો લ્યા, અને મારી પાસે હમણાં હોય. છોકરો કેવા પણ તમે હું ઘેર હતો કોઈ નતું આવ્યું. હવે નહીં આવો કેવા હું વધારે તાળી આવ્યું તમને. મન કેવા આવવાનું કોક હોય તો હું નહીં આવતો. તમારે ચેડી તો કોઈ ના ફરો તમે તો ઉઠતા પીઠે થતા રહો છો હું પીઠે જાઉં તમારે મને પીઠે બોલાવવાનું. લાલબેન આજ કોમ પછી હોય હવે તો. તમને પીઠે જ હાથ વાગવું પડશે જો કે તમે ઘરે તો ભેગા નહીં થતા. હોજે છે હોજે બધું હો, હોજે. હા, પણ નાસ્તો હોજે હોજે આવજો અને હાજર આવજો હો. દો નહીં તમારે ગમે એ કઈ કેવું પડે અલ્યા, યાર પણ અમારા સીઓ જોત તો યાર ઘરે નતા હવે ઉઠતા આગળ આ તો પીઠે જતા રહી છે પીઠે તો ચેડી અમારો છોકરો ચો ફરે આટલી ઉંમરે તો આ બધું તમને સારું ના લાગે. આ તો પણ હવે આપણે પેલા ગોમમાં પેલો જો કે ભાઈ ભૂવો એને કીધું તું કે તમારે ઢૂંઢ થઈ ગઈ છે. અરે હવે બાલજીરીને થાળ સોડ્યા છોકરા આ ટોણીના ખજૂર ની છે ને આ ગોમમાં જઈને બધું આપણે વિતરણ કરી પડવું ને શું કહું છું મોર આ પેલા લાલભાઈ ની તો હવની પહેલા જ આજે આઈની તો આખું આ ખજૂરનું એક પડીકું દાનું પાડીકું નહીં આલું થોડી હાલતે પણ હવની પહેલા હે નહીં જ એમ કે હાલજે એ હારું ના કીધું હોત તો ફેર આવશે આ મારો બનાસકોઠો આ